મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું મોરબીમાં પાટીદાર સમાજે પિસ્તોલનું લાયસન્સ કેમ માગ્યું. ગુજરાતમાં કદાચ એવી સાહેબ પહેલી ઘટના હશે કે કોઈ એક સમાજે સંરક્ષણ માટે થઈને સાહેબ તંત્ર પાસે સામૂહિક રીતે રિવોલ્વરના લાયસન્સની માગણી કરી હોય એવો આ કદાચ પ્રથમ બનાવ હશે ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી. એક સાથે એક આખો સમાજ સાહેબ સંરક્ષણ માટે થઈને રિવોલ્વરનું લાયસન્સ માગે એ સરકાર માટે તો શરમજનક છે જ, પરંતુ એ પોલીસ તંત્ર માટે પણ એક નાલેશી ભર્યું છે. તમે જુઓ, આ ઘટના કાંઈ નાની સૂની નથી. લોકો કેટલા બધા ત્રાસી ગયા હશે. તંત્ર ઉપર, પોલીસ ઉપર, સરકાર ઉપર સાહેબ લોકોનો ભરોસો ઉઠી ગયો છે. નહીંતર આટલા બધા એક સાથે રિવોલ્વરનું લાયસન્સ માગવા માટે થઈ અને ક્યારેય તંત્ર પાસે ગયા હોય એવું બન્યું નથી સાહેબ. એવું ન બને. અને જે સરકાર લોકોનો ભરોસો તોડે, જે સરકાર ઉપરથી લોકોને વિશ્વાસ ઉઠી જાય, હું માનું છું એ સરકારને પણ રાજ કરવાનો બહુ અધિકાર નથી. આજે આ સમાજે લાયસન્સ માંગ્યું, કાલે બીજો સમાજ તૈયાર થશે, પરમ દિવસે ત્રીજો સમાજ તૈયાર થશે સાહેબ. કેટલાને લાયસન્સ આપીશું? આમાંથી કોઈ મળવાના નથી. પરંતુ પરિસ્થિતિ કેટલી ખરાબ છે સાહેબ એનો એક આ ત્રાદૃશ્ય નમૂનો છે, એક જીવતું જાગતું ઉદાહરણ છે કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર છે એ સાહેબ બિહાર કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયું છે. અને મોરબી સાહેબ 1974માં જ્યારે નવનિર્માણ આંદોલન થયું, 150 વિદ્યાર્થી, યુવાન વિદ્યાર્થીઓ શહીદ થયા સાહેબ. અને એ પછી ચિમનભાઈ પટેલની સરકાર હતી, એ ઘર ભેગી થઈ. એનું એપી સેન્ટર પણ મોરબી હતું સાહેબ. મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડ બિલનો સૌથી પહેલો પ્રશ્ન ત્યાં ઊભો થયેલો. એની ચિનગારી ત્યાંથી પ્રગટેલી મોરબીથી, અને પછી અમદાવાદ શરૂ થયું એ જ સમયે. અને પછી આખા ગુજરાતમાં નવનિર્માણ શરૂ થયું અને આખી સરકાર હતી સાહેબ. એક ધારાસભ્યનું રાજીનામું માગવામાં આવ્યું હતું અને આખી સરકાર હતી ચિમનભાઈ પટેલની, એ ઘર ભેગી થઈ ગઈ અને 150 વિદ્યાર્થીઓ સાહેબ નવનિર્માણના આંદોલનની અંદર શહીદ થયા હતા. આ યુવાનોની તાકાત હતી. આ મોરબીમાંથી આ ચિનગારી પ્રગટી હતી. મોરબી એ વખતે નવનિર્માણનું એપી સેન્ટર હતું સાહેબ. અને આ વખતે ગુજરાત ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે એક મોટો સમૂહ એક સાથે સ્વરક્ષણ માટે થઈ અને રિવોલ્વરનું લાયસન્સ તંત્ર પાસે માગતા હોય. એ સાહેબ ગુજરાતમાં પરિસ્થિતિ કેટલી બધી કથળી ગઈ છે, કેટલી ખરાબ છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. હવે તો જાગો. આજે લોકોનો ભરોસો તૂટી ગયો છે. સરકારે એની પર મૂકેલા ભરોસાને સાહેબ સાર્થક કરવાનો સમય તો હવે જતો રહ્યો છે. અને એવું બને કે આવતીકાલે બીજા 2-3 સમાજ પણ તૈયાર થશે તો એક ગન કલ્ચર છે એ ગુજરાતમાં એક નવું ન્યુસન્સ ઊભું કરશે. લોકોને આ એક પ્રતિકાત્મક છે. લાયસન્સ માગવું, બધાને લાયસન્સ મળવાનું નથી અને પિસ્તોલ કાંઈ 2-5 રૂપિયાની આવતી પણ નથી. જેને લાયસન્સ આપે એને લેવી પોસાય પણ નહીં. પરંતુ સાહેબ સ્થિતિ કેટલી બધી કથળી ગઈ છે એનો આપણને આ ઘટના ઉપરથી ખ્યાલ આવે છે. અને જ્યાં સુધી સરકાર પૂરેપૂરી નહીં જાગે, ગૃહ વિભાગ પૂરેપૂરો નહીં જાગે, ગુંડા તત્વો સામે કડક હાથે કામ નહીં લેવાય, લુખ્ખાઓને કાબૂમાં રાખવામાં કે એને પદાર્થ પાઠ ભણાવવામાં નહીં આવે, અને પોલીસની ગુંડા તત્વો સાથેની મિલીભગત જે છે, ગેરકાયદેસર કામ સાથેનું જે એનું જોડાણ છે એ બંધ કરવામાં નહીં આવે, તો આજે જે મોરબીમાં ઘટના બની છે એવી ઘટના આવતીકાલે ગુજરાતના દરેક શહેરમાં બનશે સાહેબ. સરકાર માત્ર
બળગા ફૂક્યા કરે કે અમે કડક હાથે કામ લેશું, અમે ચમરબંધીને નહીં છોડીએ. પરંતુ સાહેબ સરકારની તો કોઈ તાકાત નથી કે લોકો ગુનો કરતા જે ગુનેગારો ગુનો કરે છે પહેલાં અચકાવવા જોઈએ. અને સરકાર પાસે ક્યાં નિષ્ઠાવાન અધિકારીઓની ખોટ છે સાહેબ. હસમુખભાઈ પટેલ તો હમણાં નિવૃત્ત થયા, પરંતુ એ પહેલાં હસમુખભાઈ છેલ્લે ભાવનગરના ડીએસપી હતા અને પછી આઈજીના પ્રમોશનમાં ગયા એ સાહેબ. તમે જુઓ નિર્લિપ્ત રાય. સરકાર પાસે કેટલા બધા સારા અધિકારીઓ છે, તમે એને ફિલ્ડની અંદર લાવો, છૂટો હાથ છૂટો દોર એમને આપી દો. બિલકુલ અંદર રાજકારણનો જે કોઈ નેતાની ભલામણ નહીં ચાલે સાહેબ. આજે ભાવનગરમાં હસમુખભાઈ પટેલ હતા તેને આજે ભાવનગરના લોકો સાહેબ યાદ કરે છે. આજે નિર્લિપ્ત રાયને લોકો યાદ કરે છે. આજે સુરતના કમિશનર વર્ષો જેને થઈ ગયા સાહેબ જગદીશને લોકો યાદ કરે છે. અરે રાવ હતા, સુરતમાં રાવ હતા, એને યાદ કરે છે. અને જગદીશન હતા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાહેબ. એની બદલી થઈને આખા રાજકોટમાં તોફાનો ફાટી નીકળ્યા. કર્ફ્યુ રાખવો પડ્યો સાહેબ. તમે જુઓ નિષ્ઠાવાન અધિકારી હોય તો લોકો આજે એને યાદ કરે છે. મુંબઈમાં ખેરનાને લોકો આજે યાદ કરે છે સાહેબ. અધિકારી સાચા હોય ને તો સરકારનું દબાણ પણ નહીં ચાલે એની ઉપર. અને સરકાર પાસે નિષ્ઠાવાન અધિકારીઓની ખોટ નથી સાહેબ. જ્યાં જ્યાં ખૂણામાં મૂકી દીધા છે ને એ બધાને તમે બહાર કાઢો, એ બધાને ફીલ્ડમાં ઉતારો. અને આ રાજકારણીઓને કહી દો, આ નેતાઓને કહી દો કે ખોટી ભલામણ કોઈની ચાલશે નહીં. ગુંડા તત્વોને કોણ ઉછેરે છે? એને રાજકીય આશ્રય હોય છે સાહેબ. રાજકીય આશ્રય વગર ગુંડાગીરી એટલી બધી ફૂલે ફાલે નહીં. અને પરિસ્થિતિ હવે હાથમાંથી સરકતી જાય છે. અમે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે હજી મોડું નથી થયું. સરકાર ધારે સાહેબ તમારી ઈચ્છા શક્તિ જો લોખંડી હશે તો ગુજરાતમાં કોઈનો વાળ વાંકો ન થાય. ગુંડા તત્વો થરથરવા જોઈએ સાહેબ, બીતાવવા જોઈએ. એવું એક વાતાવરણ તમે ઊભું કરો. ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી સાહેબ આ પહેલી સરકાર એવી હશે કે જેમાં લોકોનો એક સમૂહ રિવોલ્વરનું લાયસન્સ માગવા જાય છે. ક્યાં પરિસ્થિતિ ગઈ. અને જે મોટા નેતાઓ કહેવાય છે ગુજરાતના, જેનું દિલ્હી સાથે જોડાણ છે, જેનું દિલ્હી સાથે સંપર્ક છે સાહેબ, એ બધા ક્યાં ખોવાઈ ગયા? એમની આ વાત દિલ્હી સુધી પહોંચાડવી જોઈએ કે હવે આ બધું લાંબુ નહીં ચાલે. અને એટલે જ આપણે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં સબ સલામતનું વાતાવરણ જે છે, જે દાવો કરવામાં આવે છે એ સાચા અર્થમાં સાર્થક થાય. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ હતી એ સારી રીતથી પાછી સ્થાપિત થઈ જાય અને લોકો શાંતિથી જીવી શકે એવું વાતાવરણ આપણે શા માટે નિર્માણ ન કરી શકીએ? મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.